નમસ્કાર ખેડૂત ભાઈઓ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હવે 20મો હપ્તો 2000 રૂપિયાનો છે એ તમને નથી મળ્યો. સાવધાન થઈ જજો, કારણ કે આ ખોટો મેસેજ તમને આવ્યો હશે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો બંધ છે અને તમારું બેંક એકાઉન્ટ છે એ ચોરી થઈ જશે. તો આ ઘણા બધા પોસિબિલિટી પરિસ્થિતિ હોય કે જેના કારણે આપણે છે એ જે તે વ્યક્તિએ જે તે સમયે છે એ ડિસિઝન લેવું પડે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 20મા હપ્તા માટેનું ડિસિઝન છે તમને આજના વિડીયોમાં જણાવી દઈએ કે તમને આ 2000 રૂપિયાનો 20મો હપ્તો એકચ્યુઅલી કઈ તારીખે મળશે અને શું ખરેખર આ પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે ત્યાર પછી છે એ જે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના સીએસસી ફોર્મ ભર્યા હોય અથવા તો સીએસસી સેન્ટર ખાતેથી ફોર્મ ભર્યા હોય તો એને પણ મેલ કરી શકાય. અત્યારે મિત્રો જે માહિતી સામે આવી રહી છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓથી ગરીબ લોકો અને જરૂરિયાતમંદ જે લોકો છે એમને સહાયતા આપવાનો છે. આવી યોજનાઓ ચલાવે છે. આ રીતના કેન્દ્રીય એક સ્કીમ છે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના, જેમાં પાત્ર ખેડૂતો તેમના માટે અરજી કરી શકે, બાકીના જે ખેડૂતો છે એ અરજી કરી શકશે નહીં. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી અને બેઠો હોય અથવા તો અનરજિસ્ટર્ડ જે પણ બેઠા હોય તો એમાં સૌપ્રથમ ચેક કરવાનું રહે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત શું ખરેખર સમાચાર છે. તો અત્યારે વેધર એનાલિસિસ આધારિત તો આપણે દર વખતે છે એ આગાહી જોતા હોય, પરંતુ અત્યારે નવું યુનિક જોઈએ કે વેધર અપડેટના અનુસંધાને શું ખરેખર પીએમ કિસાન યોજનાનો જે આવડો હપ્તો છે એટલે કે જે 5મા મહિનાનો હપ્તો છે એ લેટ થયો છે. ઘણા બધા કારીગરો હોઈ શકે છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ રજિસ્ટ્રેશન કરવા જઈએ ત્યારે આપણી પાસેથી આધાર કાર્ડ તેમજ બેંક એકાઉન્ટનો પાસબુક સાઇઝનો ફોટો અને એ સાથે તમારી પાસે જે કંઈ પણ હોય એ પ્રોડક્ટ છે એ આપવી પડે. તો વેધર એનાલિસિસ પણ એવું કહી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે એ હવે આવતા અઠવાડિયા સુધીમાં દરેક ખેડૂત મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે અથવા તો જે તે ગવર્મેન્ટ સહાય યોજના અંતર્ગત જોડાયેલા વ્યક્તિઓ હોય તો એવા ખેડૂત મિત્રોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની રજિસ્ટ્રેશનની ફી મળી શકે છે. તો જે પણ ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન બાકી છે તાત્કાલિક કરાવી લે. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત અથવા તો એગ્રીસ્ટેકનો જે પ્રોજેક્ટ છે એગ્રીસ્ટેકના પ્રોજેક્ટના માધ્યમથી પણ તમે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતનું કેવાયસી કરાવી શકો. તો આવી રીતના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું કેવાયસી કરાવી લેજો અને તમારા જે તે સીએસસી સેન્ટર હોય એમાં મુલાકાત લેજો. હવે પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતો વર્ષમાં 3 વાર 2000 રૂપિયાનો હપ્તો છે એ લઈ શકે છે. આ વખતે પણ આ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને 20મો હપ્તાની તારીખ 2000 રૂપિયા મેળવવા માટેની 25 અથવા 26 જૂન આપવામાં આવી હતી, પરંતુ ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા જ્યારે પણ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ ના થાય કે ઓફિશિયલી જે કહેવામાં ન આવે તો પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો લાભ છે એ અટકી શકે છે. તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીના જે ઘણા બધા એવા દિવસો છે કે તેની અંદર ચોમાસાની ઋતુના જે પણ અપડેટ હશે એ પણ કરવામાં આવશે અને જે તે વ્યક્તિના જે પણ પ્રોજેક્ટ હશે એ પણ કાર્યકામ પૂરા કરવામાં આવશે.